જેમાં મધ્ય શિરા કોને કહેવાય, શિરાઓ કોને કહેવાય, તેનો અને પર્ણના પ્રકારો ઉદાહરણ તરીકે આપણે તેનો અભ્યાસ કરીશું. તો આ પર્ણ જે છે તેમાં વચ્ચે આ જે રેખા દેખાય છે બરોબર, તેને શું કહે છે? મધ્ય શિરા કહે છે. શું કહે છે? મધ્ય શિરા કહે છે. અને આજુબાજુ જે તમને લીટી જેવી લાઈન દેખાય છે તેને શું કહે છે? શિરાઓ કહે છે. શું કહે છે? શિરાઓ કહે છે. અને વચ્ચે જે દેખાય છે તેને શું કહેવાય? મધ્ય શિરા. શું કહેવાય? શિરા. આજુબાજુ આ લીટી છે તે રચના દેખાય છે અને શું કહેવાય છે? શિરાઓ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શિરાઓ કહેવામાં આવે છે. અને આ પર્ણ જે છે તેને પર્ણફલક કહેવામાં આવે છે. આ જે પર્ણની રચના છે તેને શું કહેવામાં આવે છે? પર્ણફલક કહેવામાં આવે છે. તો પર્ણના પ્રકારો નંબર 1 તેમાં જે વસ્તુનું પર્ણ, પર્ણના પ્રકારો સાદું પર્ણ કહે છે. ઉદાહરણ તરીકે ગુલાબનું ફૂલ. જોઈએ બીજો પ્રકાર સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણની વ્યાખ્યા છે તો આ પર્ણફલક જે હોય તેનું છેદન થયેલું ન હોય. આ પર્ણફલક જે છે તેનું છેદન થયેલું ન હોય, સંપૂર્ણ આ રીતે પર્ણ જોવા મળે તેનું છેદન થયેલું હોય તેને સંયુક્ત પર્ણ કહે છે. સંયુક્ત પર્ણના બે પ્રકાર, પિંચાકાર સંયુક્ત પર્ણ અને અપંચાકાર સંયુક્ત પર્ણ.